આની જ્યાં સુધી જ્ઞાનને સર્વોત્કૃષ્ટ ભાવે દેખવાને ઓલામાં એમ લીધું હતું કે જગન ભાવે પરિણમે છે જથા કે આ ચારિત્ર પહેલા એને રાગ છે એથી એને બનશે. જ્ઞાનીને દ્રવ્યની દ્રષ્ટિએ તો એને બનશે નહીં, પણ પર્યાયમાં રાગની મંદતાને કારણે એને બનશે. આ એમ કે છે કે જ્યાં સુધી જ્ઞાનને સર્વોત્કૃષ્ટ ભાવે દેખવાને, ભાષા જુઓ, પોતાને પૂર્ણ રૂપે દેખવાને, સમજાય છે કાંઈ? પૂર્ણ સર્વભાવે પૂર્ણ રૂપે જાણવાને, એમ ભાષા. જ્ઞાનને પરની વાત નથી અહીંયા. જ્ઞાન શબ્દ આત્માજી પૂર્ણ શુદ્ધ ચૈતન, એને પૂર્ણ રીતે દેખવાને, પૂર્ણ રીતે સર્વોત્કૃષ્ટ ભાવે દેખવાને. જાણવાને અને આચરવાને અશક્ત વર્તો થકો. એ અશક્ત વર્તે છે કર્મને લઈને નહીં, સમજાણું કાંઈ? જગનપણે પરિણમન સર્વોત્કૃષ્ટપણે દેખવાનો અભાવ, એ એનું પર્યાયનું વીર્ય એટલું જ કામ કરે છે. સમજાણું કાંઈ? અને એ પર્યાયમાં પણ અખંડિત પ્રતાપથી સર્વત્ર શોભિત દશા છે એની. પ્રભુત્વ શક્તિ છે ને, તો પ્રભુત્વ શક્તિ પર્યાયમાં પણ છે. નિર્મળ પર્યાયનું પરિણમન હોવા છતાં એ જ કાળે હજી પૂર્ણ ચારિત્ર નથી, એટલે અનિર્મળ પરિણમનનું જગન પરિણમન, એટલે કે પોતાને ઉત્કર્ષ ભાવે દેખવાને, જાણવાને, આચરવાને સમર્થ નથી. સમજાણું કાંઈ? બીજી ચીજને ઉત્કર્ષ ભાવે દેખવું, જાણવું કે અહીં વાત નથી. ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાદ પ્રભુ, એને ઉત્કૃષ્ટપણે જાણવું, અંદર ઠરવું, ઉત્કૃષ્ટપણે દેખવું ને ઉત્કૃષ્ટપણે ઠરવું હાથન, એવા આચરવાને અશક્ત વર્તો થકો. અશક્ત વર્તતો થકો એ પોતાના પુરુષાર્થથી જેમ કે છે. સમજાણું કાંઈ? ક્યાંક એમ આવે કે એને કર્મનો ઉદયનો જોર છે બળજોરીથી, ત્યાં સુધી એને રાગદ્વેષ થાય, એમ આવે છે. એનો અર્થ આ છે, બળજોરી એની નથી, રૂચિ નથી, એટલે પરાયણીએ હોશ વિના રાગદ્વેષમાં જોડાવું થાય છે. એને ત્યાં કર્મના જોરથી કહેવામાં આવે છે. ભાઈ વાત તો જેમ છે એ, કોઈ વખતે કર્મ બળ્યો ને કોઈ વખતે જીવ બળ્યો, એવો પાઠ આવે છે. એનો અર્થ પરના લક્ષણનું બળ છે જ્યાં સુધી તેને કર્મનું બળ કહેવામાં આવે છે, અને સ્વના લક્ષી બળ છે એ જીવનું બળ કહેવામાં આવે છે. ઈષ્ટોપદેશમાં છે. સમજાવું કાંઈ? જીવો બળ્યો, કર્મો બળ્યો, પછી આનો જળ કર્મ બળ, જળ કર્મ એને અડતું નથી, બળ ક્યાંથી લાવ્યો? પોતાને નિમિત્તને આશ્રય થતો ભાવ, તેને કર્મનું બળ છે એમ પુરુષાર્થની હીનતા સ્વભાવને લઈને ત્યાં ભાવ કર્મનું બળ છે એમ કહેવામાં આવ્યું છે. પરધર્મને આત્માને કઈ સંબંધ છે જ નહીં કે કર્મ એને રાગ કરાવે, કર્મ એને રખડાવે. એ ત્રણ કાળ ત્રણ લોકમાં એ વાત છે નહીં. સમજાણું કાંઈ?